જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? હોપ કે બધા મજામાં હશો. આજે છે સેટરડે અને અમારો છે આજે ફૂલ બિઝી ડે. મોર્નિંગના 7 વાગ્યાથી લઈને એકચ્યુઅલીમાં આજે બહુ બધું કામ કરીએ છીએ અમે. કા મમ્મી જય શ્રી કૃષ્ણ. કાનું બધાને જય શ્રી કૃષ્ણ કહી દે દીકુ. હા વેરી ગુડ માં કાનો. કેમ છો બધા? પૂછતો કેમ છો? મજામાં છો ને? એ વિડીયોને લાઈક કરજો. કે તો વિડીયોને લાઈક કરજો એમ કે નહીં. ચાલો પ્રાંશુએ ના પાડી દીધી કે મારે બોલવું નથી. અને આજે તો સેટરડે મેં રક્ષાબંધન માટે બનાવી હતી ચોકલેટ. તમને બતાવું. એ પ્રાંશ છે ને આ પેલી ક્રેકલ્સ વાળી બનાવી હતી. આમાં ક્રેકલ્સ વિથ ડ્રાય ફ્રૂટ બનાવી હતી. આ વ્હાઈટ ચોકલેટ વિથ મિક્સ ફ્રૂટ બનાવી હતી. એવી રીતે 3-4 આઈટમ છે ને મેં અલગ અલગ ચોકલેટ બનાવી છે. મને છે ને ચોકલેટ બનાવવાનો ઘરે શોખ છે. હે ભૂ પીવું છે? હા હાલો ભરી દો ભૂ. તો જો આટલા મારી પાસે મોલ્ડ ઓલરેડી પડેલા હતા તો આપણે ચોકલેટ બનાવી લીધી છે બધી. આ એકદમ ઝીણા મોલ્ડ હતા. આ બી મતલબ કોકને સારી પડે આપવામાં. એક 1 બાઇટની આવે રીતની ચોકલેટ મિક્સ ફ્રૂટ છે. માય બેન ટેસ્ટ કરો. પછી આ સ્પ્રિંકલ્સ લઈ આવી હતી. પછી આ પેલું રેપર છે અને હજુ ફ્રીઝમાં આ છે ને પેલી કેવિટી વાળી છે અને એ રીતની જ છે. મતલબ આખી આ રીતની બનાવી છે. આ આખી પેલી કેવિટી એમને રાખી દેવાની છે. બોક્સ પેકિંગ છે. આ રક્ષાબંધન માટે છે, ભાઈઓ માટે. મમ્મી છે ને આટલા વર્ષે પહેલી વાર એના ભાઈના મેરેજ પછી કેટલા મમ્મી 30 વર્ષે ને મમ્મી 30 વર્ષે પહેલી વાર રાખડી બાંધવાના છે એના ભાઈને. બરાબર ને? એટલે મેં મમ્મીને કીધું કે મમ્મી હું તમને છે ને મામા માટે ચોકલેટ બનાવી દઉં. મામા તો ખાશે કે ના ખાય? ખાશે પણ મામાના પોયરાઓ ખાશે. પોયરા ખાશે, મામી ખાશે, મામા ખાશે. હા ખાશે બધે. મસ્ત બનાવ્યો. બંસીએ સરસ મહેનત કરી. બહુ સરસ. મીઠું પછી છે ને આ પ્રાંશુના બર્થડે ટાઈમે હું અહીંયા નહીં હોય તો મારે છે ને ઈચ્છા હતી કે નાના છોકરાઓ આજુબાજુવાળાઓને પ્રાંશુના જેટલા હારે રમતા હોય. જેસી હા જેસી માદીકો પાછો જેસી કરવા આવી ગયો. તો એના માટે છે ને રિટર્ન ગિફ્ટ્સ આપવાની છે બધાય છોકરાઓને. તો એની પ્રિપેરેશન પણ થઈ ગઈ છે. આપણે ડાઇનિંગ હોલની લાઇટ્સ ચાલુ કરી દઈએ. વિડીયોમાં ક્લિયરિટી નહોતી આવતી એટલે અમે છે ને લાઇટ્સ વધારી દીધી. બધી સાઈડ ફરતે લાઇટ્સ કરી દીધી છે. પછી છે ને અમે બોક્સ મેં રેડીમેડ લઈ અને કર્યા. લે મમ્મી તમે કર્યા? મમ્મી એ કર્યા છે. મમ્મી એમ કહે છે પપ્પા હારે મેં કર્યા છે. તો મમ્મી અને પપ્પાએ આટલી હેલ્પ મને કરી. શાકભાજી લઈ એવી બધું છે ને રિટર્ન ગિફ્ટમાં આપવા માટે મેં અહીંયા વસ્તુ પડી છે. હું ત્યાં નથી જતી. હું જઈશ તો પ્રાંશુ પાછળ આવશે. એનો કાલના વિડીયોમાં આવશે. અને હજુ જે ચોકલેટ છે એ મારે પેક કરવાની છે. સાંજની રસોઈ બનાવવાની છે. વાગી ગયા છે 7:30. અને કાલે અમારે જમવામાં બનાવવાના છે છોલે. મારા ફેવરિટ છે, મમ્મીના ફેવરિટ નથી. તો એવું બધું ચાલે છે. તો બસ પ્રિપેરેશન ચાલે છે. હવે ફેસ્ટિવલ નજીક આવી ગયા. ચોકલેટનો મને થોડોક શોખ હતો ઘરે બનાવવાનો એટલે બનાવી. મને ગમે ચોકલેટ ઘરે બનાવી. આજ સવારે એની બધી મટીરિયલ લઈ આવી અને બધું બનાવી છે. હવે એ બધી ચોકલેટ્સ હું પેક કરીશ. હજી પ્રાંશુને ચોકલેટ શું છે એ નથી ખબર પડતી એટલે હું ચોકલેટ્સ બોલું છું તો એને કંઈ સમજાતું નથી. એ ખાવાની ના હોય બેટા ચોકલેટ. એ ઓલી દવા હોય કડવી હોય ને એ હોય. ચોકલેટ ખવાય? પ્રાંશુ ચોકલેટ્સ ખવાય? બોલો ચોકલેટ્સ ખવાય? ચા પીવાય? કોલ્ડ ડ્રિંક્સ પીવાય? તો દૂધ પીવાય ને? હા વેરી ગુડ. ઓનલી ફોર દૂધ. પછી દહીં ખવાય ને? પછી છાશ પીવાય ને? જો આ અમારી ટ્રેન અત્યારે આવી છે. આ ટ્રેન ક્યાં સુધી ચાલે ને એ ખબર નથી. જય શ્રી કૃષ્ણ કહી દે બધાને. જય શ્રી કૃષ્ણ કહી દે. આવજો. વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. હવે પ્રાંશુએ કીધું જે લોકો ના જોતા હોય ઓલમોસ્ટ અમારા વિડીયોઝ છે ને 90% લોકો અનસબસ્ક્રાઇબ જોવે છે. તો પ્લીઝ વિડીયોને લાઈક કરી દેજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. જય શ્રી કૃષ્ણ.